યુએસ શેર માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ, રોકાણકારો વધતા ફુગાવા અને જીઓપોલિટિકલ તણાવ વચ્ચે સાવચેત. બ્લુચિપ શેરમાં તેજીને કારણે ડાઉ જોન્સ ઇન્ડેક્સ તળિયેથી રિકવર થયો તો પ્રોફિટ બુકિંગને કારણે નાસ્ડેકમાં ઘટાડો. ગિફ્ટ નિફ્ટી સામાન્ય નીચે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયે ચીનના પ્રવાસે જશે. બીજિંગ ખાતે રાષ્ટ્રપતિ શી સાથે કરશે મુલાકાત. હાઈ પ્રોફાઇલ પ્રવાસમાં વ્હાઇટ હાઉસે 17 અમેરિકન એક્ઝિક્યુટિવ્સની યાદી તૈયાર કરી. આશ્ચર્યજનક રીતે એનવીડિયાના સીઈઓને યાદીમાં નથી મળ્યું સ્થાન. એશિયન માર્કેટ્સમાં રોકાણકારો ટ્રમ્પ અને શીની બેઠક પહેલા ઈરાન સંબંધિત તણાવ સાથે ક્રૂડ ઓઇલમાં ઘટાડા વચ્ચે કોસ્પી, નિક્કાઈ સહિતના મુખ્ય સૂચકાંકોમાં દબાણ. સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં સરકારે કર્યો 6%થી 15% સુધીનો વધારો. એગ્રી ઇન્ફ્રાસેસમાં કર્યો વધારો 1%થી વધારીને 5% કરાઈ. જ્વેલરી શેર પર આજે ખાસ નજર. પશ્ચિમી એશિયાના તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 107 આસપાસ. સોના ચાંદીમાં દબાણ તો કોપરના ભાવ લાઈફ હાઈ પર. શુભ પ્રભાત, સ્વાગત બુધવારની સવારે. હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું સ્વાગત કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આજનું ટ્રેડિંગ સેશન બહુ જ રસપ્રદ રહેવાનું છે. 2-3 કારણો છે. એક તો તમે જે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ્સ જોઈ રહ્યા છો એ ડેવલપમેન્ટ્સ માટેની અત્યારે ફિલહાલ તો તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, એટલે સૌથી પહેલાં તો તમારે એ ધ્યાન પર રાખવાનું છે. બીજું, અત્યારે ફિલહાલ જે ગિફ્ટ ટુ ગ્લોબ આપણે નામ રાખ્યું છે, તો ગિફ્ટ નિફ્ટીના સંકેતો સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો ગિફ્ટ નિફ્ટી છે તે તમને અત્યારે ફિલહાલ થોડા એવા સપાટ સંકેતો આપી રહ્યું છે. એકદમ ફ્લેટ છે. દિવસની શરૂઆત થોડી મામૂલી ઘટાડા સાથે જરૂર કરી હતી, પણ ત્યાંથી થોડો સુધારો અત્યારે ફિલહાલ છે. એટલે ગિફ્ટ નિફ્ટી અત્યારે કંઈક 31 પોઈન્ટ એટલે 0.13%, એટલે તળિયેથી સુધર્યો સારો છે. તે સ્થિતિને તમે જરૂરથી ધ્યાન પર રાખજો. ઓકે, તો આ થઈ ગયો ગિફ્ટ નિફ્ટીનો સંકેત. હવે આવો યુએસ માર્કેટ પર. અમેરિકન માર્કેટ્સનો સંકેત જે છે તે તમને જોવા મળશે મિશ્ર રહ્યો છે. એટલે કે પહેલાં તો ડાઉ તમે જોઈ લો 0.11%નો મજબૂતી તમને જોવા મળી, પણ સામા પક્ષે S&P 500 તમે જુઓ તો ત્યાં લાલ નિશાનનું મામૂલી ઘટાડાનું ક્લોઝિંગ જોવા મળ્યું. પરંતુ આટલા દિવસથી જ્યાં સારી તેજી હતી તે નાસ્ડેકની અંદર તમને જોવા મળ્યું 0.5%ની નફા વસૂલી ગઈકાલે. અમુક કારણો છે કે જેની હું તમને અલગથી પછી ચર્ચા કરાવીશ, પણ હા, ત્યાં એક નકારાત્મકતા તમને બહુ જરૂરથી બનતી જોવા મળેલી છે. તો આ તમે ધ્યાન પર રાખો. અને આ સિવાય તમે નજર કરો હવે ખાસ એશિયન માર્કેટ્સના સંકેતો પર. તો એશિયન માર્કેટ્સમાં જે ગઈકાલે મિશ્ર સંકેતો હતા તેમ આજે પણ તમે જુઓ તો જેપનીઝ માર્કેટ્સની કંઈક 0.5% આસપાસની મજબૂતીનો સંકેત આપે છે. અત્યારે થોડું ઉપલા સ્તરોથી ઘટ્યા છીએ, 0.41% આસપાસની મજબૂતી છે. સ્ટ્રેટ્સ ટાઈમ સામા પક્ષે તમે જોવા જાઓ તો 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. ઓલમોસ્ટ 1% સુધીની મજબૂતી સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં છે. હેંગસેંગ સામા પક્ષે 5%ની નબળાઈ છે. તાઇવાન કંઈક 0.5%ની નબળાઈ છે. કોસ્પી દક્ષિણ કોરિયન માર્કેટ તમે જુઓ તો ત્યાં પણ 1%થી વધુની મજબૂતી તમને જોવા મળી રહી છે. અને આ સિવાય શેંઘાઈ અત્યારે 5%, ચાઇનીઝ માર્કેટ્સ 5% આસપાસની મામૂલી નબળાઈ તમને બતાવે છે. તો એકંદરે દર્શક મિત્રો મિશ્ર ઓપનિંગના સંકેતો એશિયન માર્કેટ્સથી. ડાઉ ફ્યુચર્સ તમે જોઈ લો તો એકદમ મામૂલી ઘટાડાનો સંકેત બતાવે છે. એટલે તમે અલ્ટિમેટલી એકદમ ફ્લેટ ઓપન થઈ રહ્યા છો, કારણ કે સમગ્ર વિશ્વ અત્યારે ફિલહાલ ફ્લેટિશ સંકેતો ગ્લોબલ માર્કેટ્સ તમને આપી રહ્યા છે. તો આ થઈ ગયો પહેલો તો તમારા માટે સેટઅપ. આજની પિચ ક્રેકવાળી પિચ છે, નથી ગ્રાસવાળી, નથી ડ્રાય. એકદમ જેને કહેવાય ને કે વિચિત્ર પિચ છે. બોલ ટપ્પો ખાઈ અને કોઈ પણ સાઈડ જઈ શકે, ક્રેકની ઉપરથી એવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. પણ આવો આગળ વધીએ અને સૌથી પહેલાં અમેરિકન માર્કેટ્સમાં એવું તો શું થયું છે કે જે તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ તે માહિતી દર્શક મિત્રો આપને આપીએ. ગઈકાલે મિશ્ર પ્રતિસાદ યુએસ માર્કેટ્સમાં તમને જે છે તે ખાસ જોવા મળ્યો હતો. અને આપણા ફુગાવાના આંકડાઓ હું તમને આગળ જણાવીશ, પણ અમેરિકાના પણ ફુગાવાના આંકડાઓ આવ્યા હતા અને તે નવા આંકડા ફુગાવો વધી રહ્યો છે, મોંઘવારી બેઝિકલી વધી રહી છે તેવું જાણવા મળ્યું. જીઓપોલિટિકલ ટેન્શન હજુ પણ યથાવત છે અને આના કારણે સાવચેતીભર્યું વલણ જોવા મળ્યું રોકાણકારો તરફથી, અને એટલા માટે થોડું પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી આવતું જોવા મળ્યું. હવે બ્લુચિપ શેર્સ જે છે તેમાં તેજી જોવા મળી, જેના કારણે ડાઉ ઇન્ડેક્સ જે છે તે નવી ઊંચાઈ પર બંધ થયો. પણ સામા પક્ષે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ એટલે કે એઆઈ શેર્સની અંદર તમને મોટા પાયે પ્રોફિટ બુકિંગ થવાને કારણે નાસ્ડેક અને S&P 500 માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો.
માર્કેટમાં આ વોલેટિલિટી પાછળનું મુખ્ય કારણ એપ્રિલ મહિનાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રિપોર્ટ છે અને યુએસમાં ફુગાવો 3.8% નોંધાયો છે, જે અપેક્ષા કરતાં થોડો વધારે છે, જ્યારે ઈરાન સાથેના વધતા જતા તણાવને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ધરખમ વધારો નોંધાયો છે, જેણે મોંઘવારીની અંદર વધારો કરી દીધો. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $107.77 સુધી પહોંચી ગઈ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે. ઘણા વિશ્લેષકો હવે માને છે કે વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે અને આ જ કારણોસર માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ તમને ગઈકાલે જે છે તે ખાસ યુએસ માર્કેટમાં સ્પેશિયલી જોવા મળ્યો હતો. હવે વાત કરી લઈએ યુરોપિયન માર્કેટ્સની. જે યુએસ માર્કેટની પરિસ્થિતિ હતી મિશ્ર, સામાપક્ષે યુરોપિયન માર્કેટ્સમાં તો ક્લિયર કટ દબાણનો જ સંકેત તમને બનતો જોવા મળ્યો. ડાક્સ 40 પહેલાં શરૂઆત ત્યાંથી કરીએ 1.6% અને કેક 40માં 1% આસપાસનો ઘટાડો તમને બનતો જોવા મળ્યો. ફુટ્સી 100 નજીવા ઘટાડા સાથે 10,265.32 પર બંધ થયો. આ તરફ અમેરિકા ઈરાન તણાવ વધ્યો, એના કારણે બ્રેન્ટની અંદર જે મૂવમેન્ટ હતી, ગઈકાલે 108 પર હતા એક સમયે આપણે, તેના કારણે થઈને એક યુરોપિયન માર્કેટ્સમાં નર્વસનેસ જોવા મળી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જે ચિંતાઓ છે તેના કારણે ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટ છે તે સાવ નબળા બની ગયા. યુકેના 10 વર્ષનો જે ગિલ્ડ છે તે યીલ્ડ, બોન્ડનો યીલ્ડ બેઝિકલી 5.10% સાથે 18 વર્ષના ઉચ્ચતમ સ્તરો પર. વિચાર કરો, યુરોપના બોન્ડ 18 વર્ષના ઉચ્ચતમ સ્તરો પર છે. 18 વર્ષ એટલે જરા કેલ્ક્યુલેટ કરો તમે, 8 વર્ષ અને બીજા 10 વર્ષ એટલે ક્યાં આવીને ઊભા રહો છો, જરા ગણો તો. 2008માં દર્શક મિત્રો યુરોપના બોન્ડ્સ આવા વધેલા હતા. એટલે જે ઉહાપોહ ચાલે છે ને સમગ્ર વિશ્વમાં કે ભાઈ 2008 જેવી મંદી, 2008 જેવી મંદી, ચિંતા, આર્થિક ચિંતા, અડધું તો સાચું છે. કારણ કે બોન્ડના યીલ્ડ તમારા 2008માં જે હતા ત્યાં પહોંચી ગયા છે યુરોપના, આપણા નહીં, અને યુએસના પણ અલગ જ લેવલ પર છે, પણ યુરોપના બોન્ડના યીલ્ડ એટલે કે રિટર્ન 5% ઉપર. વિચાર કરો, સરકારે 5%થી વધુનું રિટર્ન તમને બોન્ડના યીલ્ડમાં આપવું પડે. જબરદસ્ત. હવે યુકેની એક આ માથાકૂટ તો છે. આ સિવાય કિયર સ્ટારમર જેઓ પ્રધાનમંત્રી છે, ઋષિ સુનકને રિપ્લેસ કર્યા હતા યુકેમાં, હવે એમના પદ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હજુ તો ઋષિ સુનકે રાજીનામું આપ્યું અને બીજા પ્રધાનમંત્રી આવી ગયા, રાઈટ? અને ત્યાં ફરી એકવાર ડામાડોળ પરિસ્થિતિ. એટલે બ્રિટિશ માર્કેટ અત્યારે ફિલહાલ કન્ફ્યુઝડ છે. કોઈ પાર્ટી ત્યાં ટકી નથી શકી રહી એવું અત્યારે ચાલે છે. જર્મનીની વાત કરીએ, એપ્રિલમાં ફુગાવો 2.9% અને એનર્જી સેક્ટરનો ફાળો કંઈક 10.1% આસપાસ જોવા મળ્યો. આ તરફ ECB દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા નબળી પડી ગઈ છે અને વોડાફોનના શેરમાં 7.7%. આ આપણું નહીં, યુકેમાં જે રજિસ્ટર્ડ વોડાફોન છે, યુરોપનું જે સમગ્ર કહી શકાય પેરેન્ટ ગ્રુપ આપણું, એટલે કે આપણું વોડાફોન આઈડિયા કહેવાય છે, તે વોડાફોન પેરેન્ટ ગ્રુપમાં 7.7%નો ગઈકાલે મોટો ઘટાડો જોવા મળ્યો. થાઇસન ગ્રુપ આ એન્જિનિયરિંગ ક્ષેત્રે, હેવી મશીનિયરિંગ ક્ષેત્રે બહુ મોટી કંપની છે. કદાચ તમે જોવું હોય તો આપણે ત્યાં લિફ્ટ વગેરે થાઇસન ગ્રુપની લિફ્ટ હોય છે, તો ત્યાં પણ તમને 2.4%નો ઘટાડો જોવા મળ્યો, કેમ કે સેલ્સ જે છે તે અંદાજ કરતાં ઓછું આવ્યું. અને આ સિવાય બેર જે છે તેની મજબૂત ઓપરેટિંગ પ્રોફિટને કારણે શેર 1.5% ઉછળતો તમને જોવા મળ્યો, રાઈટ? તો આ બધા જ સંકેતો છે કે જેને તમે ધ્યાન પર રાખો. આ તરફ ટ્રમ્પ સાહેબ હવે જે ચીન પ્રવાસે જઈ રહ્યા છે તે ખબર આપને જણાવીશું. બહુ જલ્દી ટ્રમ્પ સાહેબ ચીનના પ્રવાસે જઈ રહ્યા છે અને એ પહેલાં અત્યારે ફિલહાલ જે માહિતી સામે આવી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ 13, 14 અને 15 આ 3 દિવસ માટે મે મહિનામાં ચીનના પ્રવાસે, એટલે કે આજથી એમની આ યાત્રા શરૂ થવાની છે, જેમાં બીજિંગ ખાતે શી જિનપિંગ સાથે હાઈ પ્રોફાઇલ બેઠક યોજાવાની છે. અમેરિકાના 17 દિગ્ગજ બિઝનેસ લીડર્સ જે છે તે ટ્રમ્પ ડેલિગેશનમાં સામેલ થયા છે અને ટિમ કુક અને એલન મસ્ક જેવા દિગ્ગજ લોકો પણ અહીંયા સામેલ થયા છે. ક્રિસ્ટિયાનો અમોન જે છે તે ટ્રેડ અને ટ્રેક બંને ચર્ચામાં ભાગ લેવાના છે. આ સિવાય જેન્સન હુઆંગ જેઓ એનવીડિયાના સર્વેસર્વા છે અને એનવીડિયા તમને ખ્યાલ છે કે વિશ્વની સૌથી મોટી અથવા તો સૌથી મોંઘી વેલ્યુએશન ધરાવતી કંપની છે. જે ગ્રાફિક્સ કાર્ડ વગેરેથી શરૂ કરેલી હતી આ કંપનીએ જર્ની, તે અત્યારે ફિલહાલ AI અને જે ક્રિપ્ટોકરન્સી છે તેમાં બહુ જબરદસ્ત ડિમાન્ડ છે તેમની. તો જેન્સન હુઆંગ નથી જતા. ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ડેલિગેશનમાં આમંત્રણ નથી આપ્યું. આ ખૂબ મોટી સરપ્રાઇઝ છે અને એનવીડિયાના CEOને બહાર રાખવું AI ચિપ પોલિસી પર સવાલો ઉઠાવી રહ્યું છે. અમેરિકાના કડક વલણનો સંકેત અને માનવો જોઈએ તમારે. અમેરિકા ચીન વચ્ચે AI સેમિકન્ડક્ટર ટેકનોલોજી મુદ્દે તણાવ અત્યારે યથાવત છે અને મુખ્ય એજન્ડા જે છે તે ટ્રેડ ડીલ, એગ્રીકલ્ચર, બોઈંગ એરક્રાફ્ટના ઓર્ડર પર ચર્ચા છે. પરંતુ ઈરાન સંઘર્ષ
અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યાં ક્રૂડના સપ્લાય ચીનને જે જતા હતા તેના મુદ્દે ચર્ચાની શક્યતા છે ખરી, પણ ટ્રમ્પ સાહેબે એવું કહ્યું છે કે હું કંઈ બહુ મચક નહીં આપું. આવી સ્થિતિમાં ગ્લોબલ સપ્લાય ચેઇન અને ટેક માર્કેટ પર મુલાકાતની જે આ અસર છે તે જોવા મળી શકે તેમ છે, એટલે રોકાણકારો ખાસ ત્યાં નજર અત્યારે ફિલહાલ રાખી રહ્યા છે. અચ્છા, ચીન મુદ્દે ટ્રમ્પ સાહેબે પાછું સ્ટેટમેન્ટ પણ આપી દીધું. ઈરાનને લઈને તેમણે આકરી જે છે તે કડક વલણની જે તેમની તરફથી નિવેદનો જોવા મળ્યા. ટ્રમ્પ સાહેબે નિવેદન આપ્યું અને કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા અટકાવવું એ અમારી પ્રાથમિકતા છે. એટલે અમેરિકાની આર્થિક મુશ્કેલીઓથી મારા નિર્ણય પર કોઈ અસર નહીં પડે. ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે મારા નિર્ણયથી અમેરિકન્સને ચીજવસ્તુઓ મોંઘી મળતી હોય તો મને ફરક પડતો નથી. બેઝિકલી એમનું કહેવાનું એ થાય છે, મારું મહત્વ અત્યારે અમેરિકાના ગ્રોથ પર છે. આના કારણે લોકોને એટલે કે અમેરિકન્સને ચીજવસ્તુઓ મોંઘી મળે અથવા તો તેમને આર્થિક નુકસાન થાય તો તેનાથી મને ફરક નથી પડતો, આવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. ઈરાન સાથે કોઈ નરમ સમજૂતી માટે હું તૈયાર નથી, એવું એમણે કહ્યું. અને ઈરાનના પરમાણુ પ્રોગ્રામને નાબૂદ કરવા પર જ વ્હાઇટ હાઉસનું ફોકસ છે તેવું પણ તેમણે કહ્યું. આના માટે કોઈ પણ કિંમત બેઝિકલી ચૂકવવા તેઓ તૈયાર છે, અમેરિકન્સ તૈયાર છે કે નહીં એ સવાલ છે. આવી સ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં અવરોધને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇન પર અત્યારે ફિલહાલ સવાલો ઉઠી રહ્યા છે અને ઈરાન ઇઝરાયલ તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. અમેરિકામાં ફુગાવો ગઈકાલે જે આંકડાઓ આવ્યા 3.8% દર્શક મિત્રો ફુગાવો પહોંચી ગયો અને માર્કેટ સેન્ટિમેન્ટ આના કારણે નબળા થઈ ગયા છે. આપણે ત્યાં 4% ફુગાવાનો લક્ષ્ય છે, આપણે તેનાથી પણ નીચે છે. હું આગળ માહિતી આપીશ. ગઈકાલે આપણા પણ મોંઘવારીના આંકડાઓ આવ્યા હતા, પણ અમેરિકામાં મોંઘવારી આપણા કરતાં પણ વધારે છે અત્યારે. રોકાણકારોને ટ્રમ્પના નરમ વલણની અપેક્ષા હતી, પરંતુ નિવેદનથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે જીઓપોલિટિકલ સુરક્ષા ટ્રમ્પ માટે આર્થિક રાહત કરતાં વધુ મહત્વ ધરાવે છે અને ટ્રમ્પ હવે ચીનમાં શી જિનપિંગ સાથે ઈરાન મુદ્દે ચર્ચા કરવાના છે. ચીન પાસેથી ઈરાન પર દબાણ વધારવા સહયોગ માંગવાની શક્યતા પણ અત્યારે ફિલહાલ જે છે તે ખાસ સાથે સાથે જોવા મળી રહી છે. દર્શક મિત્રો, ચીન મુલાકાતને લઈને અન્ય મહત્વપૂર્ણ ખબરો પણ છે જે અમે તમને સાથે સાથે જણાવીશું, પણ અત્યારે એક નાનકડા વિરામનો સમય અને બ્રેક બાદ ફરી એકવાર ગિફ્ટ નિફ્ટીના સંકેતો સાથે શરૂઆત કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટી તરફથી અત્યારે મિક્સ્ડ રિસ્પોન્સીસ અત્યારે ફિલહાલ મળી રહ્યા છે, એટલે થોડું તળિયેથી રિકવરી આવેલી છે, પણ સીમિત દાયરાનો સંકેત છે જે આપણે ધ્યાન પર રાખીશું. ક્રૂડના ભાવ થોડા ઘટ્યા જરૂર છે, તેની રાહત છે, પણ સમાચારોની દ્રષ્ટિએ અંદર 15 પોઈન્ટનો વધારો છે ગિફ્ટ નિફ્ટીમાં, પણ સમાચારોની દ્રષ્ટિએ અન્ય કયા કયા સંકેતો ધ્યાન પર રાખવા, આવો એ પણ જણાવીએ. હવે જે ટ્રમ્પ સાહેબ છે તેમણે ગઈકાલે મોટું નિવેદન પણ આપ્યું. એમણે કહ્યું કે ઈરાન મુદ્દે ચીનની મદદની અમારે જરૂર નથી. હવે આ કેવા સમયે નિવેદન આપ્યું એમણે કે જ્યારે તેઓ ચીન જઈ રહ્યા છે. એમણે કહ્યું કે ઈરાન સંકટ અમેરિકા એકલા હાથે ઉકેલી દેશે, મને નથી યુરોપની જરૂરત, નથી નાટો દેશોની જરૂરત, નથી ચીનની જરૂરત, આવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. શી જિનપિંગ સાથેની સમિટ પહેલાં ટ્રમ્પ સાહેબે આવું નિવેદન આપ્યું અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો કબજો જે છે તે સતત વધુ ને વધુ મજબૂત થતો જઈ રહ્યો છે, ત્યારે વૈશ્વિક ઓઇલ પુરવઠાનો લગભગ 20% હિસ્સો અહીંયાથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે પસાર થાય છે. ઈરાનની સૈન્ય ગતિવિધિઓથી ગ્લોબલ ઓઇલ સપ્લાય પર દબાણ સતત યથાવત છે, ત્યારે ઈરાને પાકિસ્તાન અને ઈરાક સાથે નવા એક્સપોર્ટ ડીલ સાઇન કર્યા છે અને અમેરિકી પ્રતિબંધોની અસર ઘટાડવા ઈરાનની નવી આર્થિક વ્યૂહરચના પણ જે છે તે ખાસ જોવા મળી હતી. ત્યારે એનર્જી માર્કેટમાં નવી અસ્થિરતા અને ક્રૂડના ભાવમાં તેજીનો લાભ ઈરાન ઉઠાવી રહ્યું છે અને અમેરિકામાં ટ્રમ્પની ઈરાન નીતિ સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આ સ્થિતિમાં દર્શક મિત્રો, યુદ્ધના વાસ્તવિક લક્ષ્યો જે હતા તે અંગે અમેરિકન મતદારો અત્યારે અનિશ્ચિતતામાં છે, એટલે મિડ ટર્મ ઇલેક્શન્સ જે આવશે તેની પહેલા ટ્રમ્પ સાહેબની જે ચીન મુલાકાત છે તે જીઓપોલિટિકલી ખૂબ જ સેન્સિટિવ બની ચૂકી છે અને ગ્લોબલ માર્કેટની નજર હવે અમેરિકા, ઈરાન અને ચીનના આ ટ્રાયેંગલ પર પહોંચી ચૂકી છે. દર્શક મિત્રો, ગઈકાલે ભારત માટે 3 મહત્વના સમાચારો જે છે તે આમ તો સામે આવ્યા છે. સૌથી પહેલા સોના ચાંદીને લઈને ભારત સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો અને આયાત ડ્યુટી પર 6% જે લાગતી હતી અત્યારે સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી, તેને વધારીને 15% કરી દેવામાં આવી છે. નવી ડ્યુટી જે છે તે 10% બેઝિક કસ્ટમ ડ્યુટી રહેશે અને 5% એઆઈડીસી સેસ હવેથી અહીંયા લાગવાનો છે. મતલબ તમે જો રિટેલ માર્કેટમાં સોનું ખરીદવા જાઓ છો તો તમને મોંઘું પડશે. ફિઝિકલ ગોલ્ડ જે છે તે હવે તમને અહીંયાથી મોંઘા પડવાના છે. વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે સરકારે આ મોટું પગલું ભર્યું છે અને વધતી ગોલ્ડ ઇમ્પોર્ટને કારણે રૂપિયાને પડતા જે કંઈ પણ દબાણ છે તે ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો આયાતકાર દેશ છે અને હવે ભારત સોનાની રિટેલ ઇમ્પોર્ટ ઘટાડવા માગે છે. ત્યારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને આ નિર્ણયને જે છે તે ખાસ અપેક્ષિત ગણાવ્યો છે અને આના કારણે માગ ઘટશે ઇમ્પોર્ટની તે એવું ગણાવ્યું છે. ઉદ્યોગ નિષ્ણાંતો એમ કહે છે કે સ્મગલિંગ વધી શકે છે અને 2024માં ડ્યુટી ઘટ્યા બાદ જે સ્મગલિંગ ઘટી ગયા હતા તે હવે ફરી એકવાર વધી જશે. ત્યારે વધતી કિંમતો અને ઊંચા ટેક્સથી ગ્રે માર્કેટ ફરી એકવાર સક્રિય થઈ જાય
તેવી ભીતિ પણ અત્યારે ફિલહાલ સેવાઈ રહી છે. આ તરફ ભારતે ગઈકાલે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે અને ઐતિહાસિક આ નિર્ણય છે. એક જ ટેન્ડરમાં ભારતે 1.35 મિલિયન ટન DAP ખાતરની આયાત ગઈકાલે કરી. ઈરાન અને ઇઝરાયલ તણાવ વચ્ચે ખાતર એટલે કે ફર્ટિલાઇઝરની સપ્લાય સુરક્ષિત કરવા માટે ભારત સરકારે આ મોટું પગલું જે છે તે ઉઠાવ્યું હતું અને ભારતની વાર્ષિક DAP આયાત જે છે તેના લગભગ 25% તમે જોવા જાઓ ને તો એ જથ્થો એક સાથે આપણે ગઈકાલે ખરીદ્યો. તમે વિચાર કરો કે ખેડૂતોની જે સ્થિતિ છે તેમાં કોઈ પણ અસર ન પહોંચે તે માટે સરકારે એક જ ઓર્ડરમાં 25% ખાતર એક સાથે, આખા વર્ષનું 25% ખાતર એક સાથે આપણે મગાવી લીધું. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ રેકોર્ડ બ્રેક ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને એપ્રિલ 2026માં આ ટેન્ડરમાં 1.2 મિલિયન ટન સામે 2.3 મિલિયન ટનની ઓફર મળી હતી. વેસ્ટ કોસ્ટ માટે 765 લાખ ટન DAP $930 પ્રતિ ટનના ભાવે ખરીદવામાં આવ્યું હતું. ઈસ્ટ કોસ્ટ માટે 581 જે છે તે કહી શકાય લાખ 500 મિલિયન ટન અત્યારે ફિલહાલ જે છે તે ખાસ DAP ખાતર $935 પ્રતિ ટનના ભાવે નક્કી થયું હતું અને કુલ આયાત છે તેનો જથ્થો આશરે 13,46,500 ટન સુધી પહોંચતો જોવા મળ્યો હતો. ત્યારે ગ્લોબલ ખાતર માર્કેટમાં સપ્લાય ટાઈટ થવાની શક્યતા છે અને ઊંચા એનર્જી અને ફ્રેટ ખર્ચ વચ્ચે ખાતરના ભાવ પર વધુ દબાણની આશંકા પણ છે. ત્યારે ભારતની મોટી ખરીદીથી આંતરરાષ્ટ્રીય DAP ભાવને ટેકો મળી શકે તેમ છે અને સરકારનું ફોકસ અત્યારે ફિલહાલ ખરીફ અને રવિ પાક પૂરતો જે સિઝન છે તેના માટે થઈને બફર સ્ટોક રાખવા માટેની તૈયારીઓ અત્યારે ફિલહાલ સરકાર કરી રહી છે. તો આ એક ખૂબ જ મોટા સંકેતો તમને દર્શક મિત્રો જોવા મળ્યા હતા. હવે આવો વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા ને એ તમને ખાસ જણાવી દઈએ. કેમ કે જો મુદ્દો શું છે, મુદ્દો દર્શક મિત્રો એ છે કે થોડા દિવસોથી એક વેચવાલીનું દબાણ જરૂર જોવા મળી રહ્યું હતું, પરંતુ ગઈકાલે કેશ માર્કેટમાં FISએ માત્ર 1959 કરોડ રૂપિયાની જ વેચવાલી કરી છે. એટલે આ એક રસપ્રદ સંકેત છે જે તમે ધ્યાન પર રાખો. ગઈકાલે વેચવાલી ઓછી જરૂર કરી છે તે સંકેત જરૂરથી ધ્યાન પર રાખો. સામે DIS છે 7,990 કરોડ રૂપિયાની ખરીદદારી DISએ કરી. એટલે FISની વેચવાલીની સામે DISએ બહુ સરસ ખરીદદારી કરી. તેમ છતાં પણ વિચાર કરો વિચિત્રતા શું છે, ગઈકાલે જબરદસ્ત વેચવાલી તમને જોવા મળી. એટલે જે કંઈ પણ થયું એ વાયદા બજારમાં થયું. કેશમાં FISની વેચવાલી નહોતી. આપો નિફ્ટીના પહેલા તો સંકેત 2159 કરોડ રૂપિયાની ફ્યુચર્સમાં હેવી વેચવાલી ગઈકાલે FISએ કરી છે. સામા પક્ષે ઓપ્શન્સની અંદર, કેમ કે ગઈકાલે એક્સપાયરી હતી, 4,883 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. નેક્સ્ટ સ્લાઇડ આપો અહીંયા, જેની અંદર તમને દબાણનો સંકેત જોવા મળશે. એટલે ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેની અંદર વેચવાલી, એટલે આમ જોવા જાઓ ટેકનિકલી અનવાઇન્ડિંગની સ્થિતિ. હવે ગઈકાલે તો એક્સપાયરી હતી, તેમ છતાંય 4,883 કરોડ રૂપિયાના ઓપ્શન્સ નિફ્ટીના વેચવા થોડું વિચિત્ર છે. આના કારણે નિફ્ટીના PCRની અંદર તમને ફરી એકવાર હવે અસર જરૂર જોવા મળશે. હવે આ જે ઇમ્પ્રુવમેન્ટ છે ને તે એના કારણે છે, કારણ કે તમે નવી સિરીઝમાં આવી ગયા છો. જૂની સિરીઝ તમારી પૂરી થઈ અને નવી સાપ્તાહિક સિરીઝમાં તમે એન્ટર થયા અને એટલા માટે તમને થોડો PCRની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. હવે આવો તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે ફ્યુચર્સ વેચવામાં આવ્યા 218 કરોડ રૂપિયા આસપાસના. ઓપ્શન્સ આપો. ઓપ્શન્સની અંદર 695 કરોડના ઓપ્શન્સ વેચવામાં આવ્યા. હવે આ થોડું વધારે કન્સર્નિંગ છે મારા માટે, કારણ કે ઓપ્શન્સની અંદર હેવી વેચવાલી છે. બેંક નિફ્ટીનો PCR તમે જુઓ તો ત્યાં તો ડિગ્રેડેશન જ યથાવત છે, સતત PCR તમારો ઘટતો જ જોવા મળી રહ્યો છે. સ્ટોક ફ્યુચર્સ તમે જુઓ 651 કરોડના તમારા સ્ટોક ફ્યુચર્સની વેચવાલી છે. સ્ટોક ઓપ્શન્સમાં 115 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને જોવા મળી રહી છે. ઓકે, તો અલ્ટિમેટલી દર્શક મિત્રો તમારા માટે કોઈ સંકેત જે છે આમ જોવા જાવ તો કોઈ રાહત પર્યા નથી. અને એમાં પણ ગઈકાલનો નિફ્ટીનો ઘટાડો, ચાર્ટ્સ એક વખત લઈને આવો નિફ્ટીના ગઈકાલના, બહુ જબરદસ્ત ઘટાડો ગઈકાલે જે છે તે તમને જોવા મળ્યો હતો. અને આજે જે રાહતનો શ્વાસ લેવાનો પ્રયત્ન અત્યારે ફિલહાલ કરી રહ્યા છે, આ ચાર્ટ્સ તમે જોઈ રહ્યા છો, ઉપલા સ્તરોથી જે ઘટાડો આવવાની શરૂઆત થયેલી તે સતત તમને જે છે આખો દિવસ દરમિયાન ઘટાડો જ જે છે તે જોવા મળેલો હતો. રાઈટ, આવી સ્થિતિમાં એક ચિંતા જરૂર ભારતીય માર્કેટ્સ જે છે તે હવે આજે બતાવી રહ્યા છે. તો આ સ્થિતિનું નિર્માણ હવે આપણે આજના દિવસે કરી રહ્યા છીએ. ઇવન નિફ્ટીની સાથે તમે જરા બેંક નિફ્ટી પર પણ નજર કરી લો, કેમ કે વધારે ઘટાડો જે છે તે ગઈકાલે ત્યાં પણ આવતો જોવા મળેલો હતો. અને જો બેંક નિફ્ટીના ચાર્ટ્સની હું વાત કરું ને તો બેંક નિફ્ટીમાં પણ એક દબાણનો સંકેત તમને ગઈકાલે જોવા મળેલો હતો. તો આ આજની પરિસ્થિતિ, હવે આજના ચાર્ટ્સ આપણે જોવાના રહેશે. આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા.
એક ક્વિક બ્રેક અને બ્રેક બાદ ઇન્ટ્રાડે ગેમમાં આજના 20 મહત્વપૂર્ણ શેર્સ લઈને આવી રહ્યા છે અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવ સરનામું.